અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે વડતાલના સંતો એ બધી સંસ્થાઓમાં જુદા જુદા છે કે વડોદરા છે, માણાવદર છે, રાજકોટ છે, બધે જ બનાવ બન્યા છે. એટલે આ સંતોને અમારે કાઢવાના છે બહાર. અને અત્યારે બીજા કોઈ માણસે કર્યો એ સંતો સિવાય તો એને તરત જ તાત્કાલિક કાયદેસર પગલાં લેવા અને 5, 10, 15 વર્ષથી સજા કરે. તો સાધુએ આટલા દિવસથી આટલું કારણ કર્યું છે તો એમને કેમ પણ ધરપકડ નથી થતી? એમની પહેલી ધરપકડ કરો ને એને સંપ્રદાયમાંથી કાઢો. બીજા કોઈ કર્યું તો તરત પગલાં લેવાના, એમને કર્યું તો નહીં લેવાના. એટલે આની ઉપરથી સાબિત થઈ ગઈ સરકાર એમની જોડે છે. અને એ લોકો જાતે જાહેર સભામાં બોલે છે અમિત શાહ અમારા છે ને અમિત શાહના લીધે જ અમે છે. સરકાર અમારી સર હે અમારે તેવું છે કે જેટલા બધા લંપટો છે બધાને જ કચરો બહાર કાઢો. સંપ્રદાય સનાતન ધર્મ છે. નમસ્કાર મિત્રો, અત્યારે એક તાજા સમાચાર સામે આવી રહ્યા છે. વડતાલ મંદિરના આ સાધુઓ વિશે આજે મહિલાઓ છે તેમણે રેલીનું આયોજન કર્યું છે અને તે મીડિયા સમક્ષ એવું કહે છે કે આ જે વડતાલના સ્વામીઓ છે તેના વિશે એક પછી એક ભાંડો ફૂટતો રહે છે. તમે જે વિડીયોમાં સાંભળ્યું, જે આ બેન બોલી રહ્યા છે કે એક પછી એક આ ભાંડો ફૂટતો રહે છે અને તેને સરકાર પણ કાંઈ કરતી નથી. તો મિત્રો, એક વાત વિચારવા જેવી છે કે ખરેખર જો સરકાર દિલચસ્પ હોય આ બધી બાબતોને લઈને તો આ સાધુઓ આવી રીતે એકવાર ગુનો કર્યા પછી જો એક સાધુ કરે તો ફરીવાર બીજા ન કરે. પરંતુ એક ગુનો હજી એક વાતને પતાવી ના રહ્યા હોય ત્યાં બીજી વાત આપણા કાને પડી ગઈ હોય છે કે આ સાધુએ આવું કર્યું કે પેલા સાધુએ આવું કર્યું. તો મિત્રો, આ બેન કહી રહ્યા છે એમાં કંઈક તો સત્યતા રહેલી છે કે સરકાર એની છે એ લોકો કઈ રીતે કહી શકે કે અમિત શાહ અમારા છે અને અમે અમિત શાહના છીએ અને સરકાર અમારી છે, એવું પણ આ સાધુઓ કહી રહ્યા છે. જ્યારે આની પહેલા એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે પણ એક યુવતીએ કે તું કોઈને કહીશ કે કંઈ કરીશ તો તને આમ કરશું અને આમ કરશું, કેમ કે સરકાર પણ આમાં કાંઈ નહીં કરી શકે, કેમ કે સરકાર અમારા બાપની છે. આવું પણ જે યુવતીને કીધું હતું ને થોડા દિવસ પહેલાં એ પણ વિડીયો વાયરલ થયો હતો. તો શું મિત્રો, આમાં તમને શું લાગે છે કે સરકારનો કોઈ ભાગ હોઈ શકે કે સરકાર આ બાબતને લઈને હજુ દિલચસ્પ નથી? તો મિત્રો, તમને જો આવા ટ્રેન્ડિંગ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.